હેલો વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 6 દોરવણી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દોરવણીના તત્વોની ચર્ચા કરતા હતા. એમાં આપણે બીજું તત્વ અભિપ્રેરણ મોટિવેશનની આપણે ચર્ચા કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, મોટિવેશનમાં આપણે જોઈએ એનો પછીનો પોઈન્ટ કે ભાઈ નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો. નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો. તો કર્મચારીને કયા કયા પ્રોત્સાહનો આપવામાં આવે છે? નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રોત્સાહનો એટલે શું? કે ભાઈ કર્મચારીઓને તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે ઉદ્દેશથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવા માટે પ્રેરણા પૂરી પાડે. આ પ્રેરણાને આપણે પ્રોત્સાહન તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે કર્મચારી હોય એમના કાર્ય પ્રત્યે એમની અભિરુચિ જળવાઈ રહે, રસ જળવાઈ રહે અને એમની કાર્યક્ષમતામાં સતત વધારો કરે. એ ઉદ્દેશથી શું કર્મચારીને વધુ કાર્ય પ્રેરાય એ માટે જે પ્રેરણા પૂરી પાડવામાં આવે છે, મોટિવેશન આપવામાં આવે છે, એને આપણે પ્રોત્સાહન તરીકે ઓળખીએ છીએ. તો પ્રોત્સાહનોના કારણે કર્મચારીમાં શું ઉત્સાહનો વધારો થાય છે, ઉત્સાહમાં વધારો થાય છે અને કર્મચારીઓને તેના લક્ષ્ય તરફ સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રોત્સાહનો બે રીતે કરવામાં આવે છે કે ભાઈ નાણાકીય પ્રોત્સાહનો અને બિન નાણાકીય પ્રોત્સાહનો. બે ભાગ પાડીએ, નાણાકીય પ્રોત્સાહનો અને બિન નાણાકીય પ્રોત્સાહનો. તો નાણાકીય પ્રોત્સાહનો પણ બહુ બધા છે. નફામાં ભાગ છે, સહભાગીદારી છે, બઢતી છે, બોનસ છે, કમિશન છે, ઇનામ છે, સલાહ અને સૂચન છે. બીજું બિન નાણાકીય પ્રોત્સાહનોમાં પણ 6 પ્રોત્સાહનો છે કે ભાઈ નોકરીમાં સલામતી આપવામાં આવે, એમની કામ કરતો હોય તો કામની કદર કરવામાં આવે, સન્માન કરવામાં આવે, જરૂરિયાતોની સોંપણી કરવામાં આવે, જવાબદારીની સોંપણી કરવામાં આવે, સલાહકાર તરીકેનું કામગીરી કરાવવામાં આવે, કલ્યાણકારક પ્રવૃત્તિઓની સુવિધાઓ આપવામાં આવે અને અન્ય પ્રોત્સાહનો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે જોઈએ નાણાકીય પ્રોત્સાહનો વિશે આપણે અભ્યાસ કરીએ કે ભાઈ નાણાકીય પ્રોત્સાહનો કયા કયા છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. કે ભાઈ નાણાકીય પ્રોત્સાહનો આવડત અને કુને ધરાવતા કર્મચારીઓ કે કામદારો માટે વરદાન સમાન છે. કે ભાઈ જે આવડત ધરાવતા હોય, અલગ આવડત હોય, બરાબર, વિશિષ્ટતા હોય, બરાબર, ચતુરાઈ હોય, એવા કર્મચારીઓ માટે, કામદારો માટે નાણાકીય પ્રોત્સાહન વરદાન સ્વરૂપ ગણવામાં આવે છે. કારણ કે નાણાકીય પ્રોત્સાહનો તેમનો ઉત્સાહ હોય, જુસ્સો હોય, આત્મવિશ્વાસ હોય અને જે કાર્યક્ષમતા છે એમાં વધારો કરે છે. એટલે કે કર્મચારીની આર્થિક અને સામાજિક મોભો વધે છે, આર્થિક લાભ પણ મળે છે અને એમનું સ્થાન, કદ પણ વધતું હોય છે, સમાજમાં કદ પણ વધતું હોય છે. એટલે કે પ્રગતિશીલ અને વ્યવસાયિક અભિગમ ધરાવતા એકમના માલિકો પોતાના એકમમાં કાર્યરત કર્મચારીઓ કે કામદારોને નીચે મુજબ નાણાકીય પ્રોત્સાહનો, અલગ અલગ રીતે નાણાકીય પ્રોત્સાહનો આપતા હોય છે. એમાં પહેલું આપણે જોઈએ નફામાં ભાગ. તો આપણે જોઈએ કે ભાઈ એકમમાં મળતો અધિક નફો એ નિયોજક અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે. એટલે કે નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે તેને નફાનો ભાગ કહીએ છીએ. આપણે જે નક્કી કરેલો નફો હોય એનાથી જો વધુ નફો મળે તો એ કોણ ફળ હોય? કર્મચારીઓનું, નિયોજકનું પરિણામ છે, બરાબર. તો એ અધિક નફો થયો તો અધિક નફાનો અમુક ટકા ભાગ શું હોય? કર્મચારીને વેતન સ્વરૂપે ચૂકવવામાં આવે કે ભાઈ એમને નફાનો ભાગ તરીકે કર્મચારીઓમાં વહેંચણી કરવામાં આવે. હવે વધુ નફો થયો હોય તો એનો ભાગ કર્મચારીને વેચો, વધારે પૈસા મળે, કર્મચારીને વધારે પગાર મળે તો કર્મચારી પ્રોત્સાહિત થાય છે, વધુ સારું કાર્ય કરવા માટે પ્રેરિત થાય છે કે જો વધુ સારું કામ કરશું તો ભવિષ્યમાં બીજી વાર વધુ નફો કમાઈને આપશું તો આપણને પૈસા મળશે, નાણાકીય પ્રોત્સાહન મળશે. એ ઉદ્દેશીને કર્મચારીઓ વધુ કાર્યક્ષમતાથી કામ કરતા હોય છે. બીજો પોઈન્ટ છે સહભાગીદારી.
તો આપણે જોઈએ કર્મચારીઓ અને કામદારો એકમની માલિકી, સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેને સહભાગીદારી કહીએ છીએ. એટલે કે કર્મચારી કે કામદારો એકમના સહભાગીદારી બનાવવાથી એકમના માલિકોને ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ કરવાનું સરળ બને છે. એટલે કે અમુક વાર નક્કી કરેલું હોય કંપનીએ કે ભાઈ જે નફો થશે એનું 10% કાં તો 5% કર્મચારીઓ વચ્ચે વેચવામાં આવશે, વધારે નફાનું વેચવામાં આવશે, કાં તો અમુક 20% હિસ્સો કર્મચારીઓને વેચવામાં આવશે, એમને ભાગીદાર બનાવવામાં આવશે. એવામાં પણ શું કે ભાઈ માલિકને શું શાંતિ મળે છે કે કર્મચારીઓને સહભાગીદાર બનાવવાથી એમને ઉત્પાદન વૃદ્ધિમાં શાંતિ મળે છે અને ઔદ્યોગિક શાંતિ જોવા મળતો હોય છે. ત્રીજો પોઈન્ટ, બઢતી. તો કર્મચારીઓને તેમના જે વર્તમાન હોદ્દાઓ છે, બરાબર, તેનાથી ઉપરના હોદ્દાએ લાભદાયી હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયાને આપણે બઢતી કહીએ છીએ. કે ભાઈ જે પોઝિશન હોય, જેમ કે આપણે જોઈએ કે ભાઈ માર્કેટિંગમાં જોઈએ કે ભાઈ સેલ્સમેન હોય અને સેલ્સમેનમાંની સેલ્સ સુપરવાઇઝર કરવામાં આવે તો એનો હોદ્દો કેવો થાય છે? હોદ્દો ઊંચો થાય છે. હોદ્દો ઊંચો થવાની સાથે સાથે એનો પગાર પણ વધે છે, સાથે સાથે એની સત્તા, જવાબદારી અને ફરજો અને તેના વેતનમાં પણ વધારો થાય છે. એટલે કે બઢતીના કારણે કર્મચારીની કાર્યશક્તિ અને કાર્યજુસ્સામાં પણ વધારો થયેલો જોવા મળતો હોય છે. એના પછી આપણે જોઈએ બોનસ. તો આપણે જોઈએ કે વર્ષના અંતે જે આપણે નક્કી થયેલા નફામાં કામદારોનું પ્રદાન હોય છે કે ભાઈ જે નફો થાય છે કંપનીને, તો કંપનીને નફો શેના કારણે થયો કે ભાઈ કામદારોએ સારું કામ કર્યું એના કારણે કંપનીને નફો થયો. તો આથી બોનસના કાયદા પ્રમાણે દર વર્ષે ગણાતા નફાના અમુક ટકા કર્મચારીઓ વચ્ચે વર્ષના અંતે બોનસ સ્વરૂપે એમને ચૂકવવામાં આવે. તો અત્યારે કાયદા મુજબ બોનસ તો 8.33% એમનું બોનસ ચૂકવાતું હોય છે. એટલે કે એક મહિનાનો પગાર જે નિયમ અનુસાર 8.33% લેખે, એટલે કે એક મહિનાનો પગાર એમને ચૂકવાતો હોય છે. એના પછી જોઈએ કમિશન. તો આપણે જોઈએ કે એકમના માલિકો વેચાણ વધારવાના હેતુથી વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે અલગ અલગ વેચાણ લક્ષ્યાંકો અને આ લક્ષ્યાંકોના સંદર્ભે અલગ અલગ કમિશનના દર નક્કી કરતા હોય છે. આપણે જોઈએ કે માર્કેટિંગમાં આપણે જોઈએ કે સેલ્સ, આપણે કંપની છે સેલિંગનું કામ કરે છે. હવે સેલિંગ વધારવા માટે કર્મચારીઓને શું કહેશે કે ભાઈ તમે આટલું મહિનાનું 5 લાખનું ટાર્ગેટ છે, 5 લાખનું ટાર્ગેટ પૂરું કરશો તો તમારો ટીએ નહીં કપાય, એમને આપશું. 5 લાખ ઉપર થશે મહિનામાં સેલિંગ તો એના ઉપર તમને 2%, 3% કે 5% લેખે પ્રોફિટ વધારાનું કમિશન મળશે. કે ભાઈ વધુ તમે સેલિંગ કરશો તો તમને વધુ કમિશન મળશે. એ માટે એવું આપવામાં આવે, પ્રોત્સાહન આપવામાં આવે તો કર્મચારી વધુ વેચાણ કરે છે. 6 લાખ, 7 લાખ, 8 લાખ, તેને બીજા 5% મળતા હોય છે. 4% જેટલા ટકા કમિશન નક્કી કરે એટલા ટકા કમિશન કર્મચારીને મળે છે. એટલે કે નાણાકીય વળતર સ્વરૂપે એને ચૂકવવામાં આવશે અને એના કારણે જે સેલ્સમેન હોય એ પ્રોત્સાહિત થાય છે. એના પછી આપણે જોઈએ છઠ્ઠો, ઇનામો. તો એકમમાં કાર્ય કરતા કર્મચારી કે કામદારની અસાધારણ કામગીરી કે કાર્યશૈલીને ધ્યાનમાં લઈને એક વાર્ષિક સભાનું કાં તો સંમેલનનું આયોજન કરવામાં આવે છે માલિક દ્વારા, કંપની દ્વારા. તો જે સારી રીતે કામગીરી કરી હોય, બરાબર, કાર્યક્ષમતા વધી હોય, બેસ્ટ એમ્પ્લોય હોય, તો એવા કર્મચારીઓને શું કે ભાઈ સન્માન કરવામાં આવે છે. એવા સન્માનમાં શું કે ભાઈ રોકડ સન્માન, રોકડ પુરસ્કાર આપવામાં આવે છે, પ્રમાણપત્ર આપવામાં આવે છે, મેડલ એટલે ચંદ્રક આપીને એનું જાહેરમાં સન્માન કરવામાં આવે. મોટી આયોજન કર્યું હોય, સભાનું આયોજન કર્યું હોય, મોટી મિટિંગ કરી હોય, સમારોહ યોજ્યો હોય તો એમાં એને રોકડ પુરસ્કાર, ઇનામ, ચંદ્રક આપીને જાહેરમાં સન્માન કરવામાં આવે છે. એના કારણે શું કર્મચારીમાં જુસ્સો વધે છે, એની ધગશ વધે છે અને એની કાર્યક્ષમતામાં વધારો થાય છે. એના પછી આપણે જોઈએ સલાહ અને સૂચનો. 7મો આપણે જોઈએ સલાહ અને સૂચનો. તો કોઈ કર્મચારી એવો બી હોય કે ભાઈ સલાહ સૂચનો આપે, ઉચ્ચ સપાટીમાં
જે સંચાલકોને સલાહ સૂચન આપે અને એની સલાહ સૂચનના કારણે કંપનીને બહુ બધો ફાયદો થાય. એની સલાહ સૂચનો આપવાના કારણે કંપનીને બહુ બધો ફાયદો થાય. તો અમુક વાર બહુ બધો ફાયદો થાય ત્યારે શું કંપનીનો માલિક શું એને નાણાકીય વળતર આપે છે કે ભાઈ એના કારણે કંપનીને આટલો બધો ફાયદો થયો છે, તો એને નાણાકીય સ્વરૂપે ભેટ પણ આપવામાં આવશે, પ્લસ સલાહકાર પણ બનાવી દેવામાં આવશે. તો એ નાણાકીય પ્રોત્સાહન કર્મચારીને એ રીતે પણ મળતા હોય છે. એના પછી આપણે જોઈએ બિન નાણાકીય પ્રોત્સાહનો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપરનો અભ્યાસ કર્યો નાણાકીય પ્રોત્સાહનો વિશે કે ભાઈ કર્મચારીને નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવતા હોય છે. હવે આપણે જોઈએ બિન નાણાકીય પ્રોત્સાહનો કયા કયા આપવામાં આવતા હોય છે. તો જે પ્રોત્સાહનો નાણાં આધારિત હોતા નથી, તેવા પ્રોત્સાહનોને આપણે કેવા પ્રોત્સાહનો કહીએ છીએ? બિન નાણાકીય પ્રોત્સાહનો. તો બિન નાણાકીય પ્રોત્સાહનો પણ કર્મચારીના અને કામદારોના કાર્યજુસ્સામાં વધારો કરે છે. જેવું નાણાકીય પ્રોત્સાહન કામ કરે છે એવું જ કામ બિન નાણાકીય પ્રોત્સાહન પણ કરે છે. તો એમાં પહેલો જોઈએ નોકરીની સલામતી. તો કર્મચારીને ફક્ત એવું નહીં કે ભાઈ વેતન મળે એ અગત્યનું હોતું નથી. વેતન તો મળવાનું જ છે, કામ કરે છે તો વેતન તો મળવાનું જ છે, પણ એને ક્યાંક ને ક્યાંક ડર રહેતો હશે કે મને નોકરીમાંથી કાલે છૂટો કરી દેશે, મહિના પછી છૂટો કરી દેશે. એટલે કે નોકરીમાં એની અનિશ્ચિતતા હોય છે, એના ઉપર લટકતી તલવાર હોય છે કે ગમે ત્યારે માલિક દ્વારા ગમે ત્યારે છૂટો કરી દે. તો એને શું હોય કે ભાઈ નોકરીની સલામતી અગત્યની હોય છે. એટલે કે નોકરીની સલામતી મળવાથી કામદારો શું ઉત્સાહથી કાર્ય કરવા માટે પ્રેરાય છે કે ભાઈ એકવાર કહી દીધું કંપનીએ કે ભાઈ તમને કાયમી કરી દીધા, તો કાયમી કરી દે તો એને શું ડર રહેતો નથી, છૂટા થવાનો ડર રહેતો નથી. એના કારણે શું કામદાર ઉત્સાહથી કાર્ય કરવા પ્રેરાય છે અને કાર્યક્ષમતા પણ વધતી હોય છે. બીજું આપણે જોઈએ કામની કદર અને સન્માન. જે કર્મચારીઓ એકમ દ્વારા નિર્ધારિત કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકો છે ઉત્પાદનના લક્ષ્યાંકો એ સમયસર અને કરકસરપૂર્વક કાર્યક્ષમ રીતે સિદ્ધ કરતા હોય એવા કર્મચારીઓનું શું જાહેરમાં સન્માન કરવામાં આવે. આપણે જોઈએ કે મીટિંગ યોજીએ અને એમ્પ્લોય ઓફ ધ યરનો એવોર્ડ આપીએ કર્મચારીને કે ભાઈ સારું કાર્ય કર્યું, તો જાહેરમાં સન્માન કરવામાં આવે. 500 માણસો વચ્ચે, 1000 માણસો વચ્ચે સન્માન કરવામાં આવે તો એનું શું પ્રોત્સાહિત થાય, અંદરથી પ્રોત્સાહિત થાય. અને અન્ય કર્મચારીઓ પણ સામે જે જોઈ રહેલા છે કર્મચારીઓ કે ભાઈ આને એવોર્ડ મળ્યો, આની કામગીરી સારી કરી, તો બીજા કર્મચારીઓ પ્રેરાય કે ભાઈ આવતા વર્ષે આપણે પણ સારી રીતે કામ કરશું, આપણું પણ આ જાહેરમાં નામ લઈને સન્માન કરે, બરાબર. તેનાથી બીજા કર્મચારીઓ પણ પ્રેરાતા હોય છે. ત્રીજું છે જવાબદારીની સોંપણી. તો કર્મચારીને કાર્યમાં પ્રોત્સાહિત કરવા માટે અધિકારીઓ દ્વારા તાબેદારોને કે અન્ય કર્મચારીને તાલીમ અને દોરવણી આપવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે કે ભાઈ જે અનુભવી કર્મચારી હોય તો એમને અધિકારીઓ દ્વારા તાબેદારોને માર્ગદર્શન આપવા કાં દોરવણી આપવાની એમને વિશેષ જવાબદારી સોંપાય છે કે ભાઈ આ XYZ આ ભાઈ છે, આ કર્મચારી છે, 10 વર્ષથી નોકરી કરે છે, તો સારો અનુભવ છે, તો ઉપરના અધિકારી એમ કે ભાઈ XYZ ભાઈને કે ભાઈ નીચેના તમારા આ તાબેદારો કામ કરે છે તેમને તમે દોરવણી આપજો, માર્ગદર્શન આપજો, તાલીમ આપજો. એવી જવાબદારી સોંપવામાં આવે તો એ કર્મચારી છે તો એનો વિશ્વાસ કેવો વધે કે હાઈશ મને આટલી જવાબદારી આપી કે ભાઈ હું આમને ટ્રેનિંગ આપીશ, આમને તાલીમ આપીશ, તો એ આત્મવિશ્વાસ એમનો વધતો હશે અને વધુ કાર્ય કરવાની એમને પ્રેરણા પણ મળતી હોય છે. ચોથો પોઈન્ટ સલાહકાર. જ્યારે કર્મચારી શ્રેષ્ઠ કાર્યશૈલીનું સાતત્ય લાંબા સમય સુધી જાળવી રાખે ત્યારે તેના અનુભવનો લાભ લેવા માટે, કાર્ય સંબંધિત નીતિ ઘડવા માટે,
તેમના મંતવ્યો લેવામાં આવે છે કે ભાઈ કોઈપણ નીતિ વિષયક નિર્ણય વિશે કોઈપણ નિર્ણય લેવો હોય તો જે અનુભવી વ્યક્તિ હોય, કર્મચારી હોય, અનુભવ હોય એના જોડે વધુ, તો એના મંતવ્યો લેવામાં આવે છે. જેમ કે આયોજન તૈયાર કરીએ, કોઈપણ ધંધાકીય એકમમાં, કોઈપણ વિભાગમાં આપણે કોઈપણ નિર્ણય લેવાનો હોય તો એ જે તે વિભાગના જે અનુભવી કર્મચારીઓ હોય, નિષ્ણાત કર્મચારીઓ હોય કે ભાઈ એમના જોડે અનુભવ વધારે હોય તો એમના મંતવ્યો લેવામાં આવે છે. તો એવા કર્મચારીઓના મંતવ્યો લેવામાં આવે છે તો એમને શું પ્રોત્સાહિત થાય છે કે ભાઈ આખી કંપનીમાં મને પૂછો, એટલે કે કર્મચારીને એમને શું કંપનીમાં મહત્ત્વનો હિસ્સો આપવામાં આવે છે કે ભાઈ એમની સલાહ લેવામાં આવે છે કે ભાઈ તમારા કયા કયા સૂચનો છે, તો એના કારણે કે એમને પૂછવામાં આવે તો એ પ્રોત્સાહિત થાય છે, એટલે કે એનો અનુભવ મળે છે અને એ પ્રોત્સાહિત થાય છે. એના પછી કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ. તો આપણે જો કર્મચારી માટે કરવામાં આવતી કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને આપવામાં આવતી સુવિધાઓ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે કર્મચારીને કે ભાઈ કર્મચારીની વેતન ઉપરાંત આપણે જો કે તબીબી સેવાઓ આપે, સસ્તી કેન્ટીનની સુવિધાઓ આપે, પુસ્તકાલયની સગવડ આપે, પગાર સહિતની રજાઓ આપે, રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિ તેમજ કાર્ય દરમિયાન તાલીમ જેવી અસંખ્યાત્મક આપણે જો કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરીએ, એનો કર્મચારીને લાભ આપીએ તો કર્મચારીમાં શું ઉત્સાહ વધે છે, એની કાર્યક્ષમતા પણ વધે છે અને સારી રીતે કાર્ય કરવા માટે પ્રેરાતો પણ હોય છે. હવે છઠ્ઠું પોઈન્ટ, અન્ય પ્રોત્સાહનો. તો આપણે જોયું કે ભાઈ ઉપરોક્ત પ્રોત્સાહનો જોયા, બિન નાણાકીય પ્રોત્સાહનો ઉપરાંત કર્મચારીઓને બીજા અન્ય પણ પ્રોત્સાહનો આપવામાં આવતા હોય છે અલગ અલગ કંપનીઓ દ્વારા કે ભાઈ રહેઠાણની સગવડ પણ કંપની દ્વારા આપવામાં આવતી હોય છે, જીવન વીમાની સેવાઓ પણ આપવામાં આવતી હોય છે. અમુક વાર કંપનીના જે એમ્પ્લોય હોય છે એમના બાળકોને ફ્રી શિક્ષણ પણ આપવામાં આવતું હોય છે, પુસ્તકો પણ આપવામાં આવતી હોય છે, કાં તો કર્મચારીને એકમમાં જવા આવવાની સુવિધા, વાહનની સગવડ પણ આપવામાં આવતી હોય છે, વગેરે વગેરે કેટલીય બિન નાણાકીય સગવડો, બિન નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવતા હોય છે.